છો? હાલો ફ્રેન્ડ, કેમ છો? જય માતાજી, જય મોગલ. યુટ્યુબમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજનું ટોપિક સરસ મજાનું છે. જે લોકો નવા અત્યારે કામ કરવા માંગી રહ્યા છે યુટ્યુબ પર, એના માટે છે કે ભાઈ આપણે લોંગ વિડીયો બનાવવા જોઈએ કે શોર્ટ વિડીયો. તો મિત્રો, મારા ખ્યાલ પ્રમાણે હું શોર્ટ વિડીયો જ બનાવું છું અને શોર્ટ વિડીયો દ્વારા 2 ચેનલો મેં મોનિટાઇઝન કરી નાખી છે અને ત્રીજી આપણે કરવા જઈ રહ્યા છીએ. અને એ પણ તમે જોજો 2 મહિનાની અંદર આપણે મોનિટાઇઝન કરવાની છે. તો સાહેબ, હું કેવી રીતે મોનિટાઇઝન કરું છું અને કેવી રીતે એ વિડીયો અપલોડ કરું છું જેથી કરીને કોપીરાઇટ ના આવે. જે નવા લોકો છે એને શીખવા માટેનો આ વિડીયો છે સાહેબ. જો તમે શીખવા માગતા તો આ વિડીયોની અંદર તમે છેલ્લે સુધી બન્યા રહો અને મને સપોર્ટ કરો, તો જેથી કરીને આવા વિડીયોમાં મને મોટિવેશન મળે ને હું આવા વિડીયો તમારા માટે લાવતો રહું. તો મિત્રો, પહેલાં તો વિચાર કરો કે મેં 2 મહિનાની અંદર મારી ચેનલો બે મોનિટાઇઝન કરેલી એક સાથે. પહેલી હતી કરણ માઇન્ડસેટ, બરાબર. એ મેં તમે સ્ક્રીન ઉપર અહીંયા બતાવું છું. તો મિત્રો, અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ જો કરણ મકવાણા માઇન્ડસેટમાં મારી ચેનલમાં અત્યારે છે સબસ્ક્રાઈબ 2,57,319, બરાબર. અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. તો સાહેબ, આ મેં ખાલી ફક્ત ને ફક્ત 2 મહિનાની અંદર મોનિટાઇઝન કરી હતી. અને બીજી ચેનલ છે મારી મકવાણા વોઇસ ઓફ કરણ મકવાણા, બરાબર. હું તમને અત્યારે અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ લો, હું બતાવી દઉં કે મેં સબસ્ક્રાઈબ પહેલાં મને કંઈ ખબર નથી, કારણ કે ઘણા બધા વધતા હોય. તો એમાં સબસ્ક્રાઈબ છે 3,286, બરાબર. તમે નજરે જોઈ રહ્યા. આ બંને મોનિટાઇઝન થઈ ગયેલી છે સાહેબ. અને આ ચેનલ લઈને મારે લગભગ ઘણા ટાઈમ પહેલાં મોનિટાઇઝન થઈ જઈને એ ફક્ત ને ફક્ત 1-2 મહિનાની અંદર કરી હતી. અને ત્રીજી ચેનલ આપણે મોનિટાઇઝન કરવાની છે એ પણ 2 મહિનાની અંદર, બરાબર. તમને એમ થશે કે ના, આ ના થાય. તો ભાઈ, ટેકનિકલ કરણ મકવાણા કરીને છે નવી ચેનલ, એને સબસ્ક્રાઈબ કરી લેજો. એમાં પણ 2,178 સબસ્ક્રાઈબ થઈ ગયા છે. તમે જોઈ શકો છો, રીચ પણ સારી છે. અને 2 દિવસ પહેલાં જ આપણે એમાં શોર્ટ વિડીયો મૂકવાનું ચાલુ કર્યું છે. તમે એરર જોઈજો, 86,000 તો એમાં 2 દિવસની અંદર વ્યૂઝ આવ્યા છે. તમે નજરે જુઓ, 70,000 જેવા આવ્યા છે, બરાબર. અહીંયા સ્ક્રીન ઉપર તમને બતાવી રહ્યો છું. તો મિત્રો, હું કેવી રીતે કરું છું ને, તો તમારા શીખવા માટેનો આ વિડીયો છે, બરાબર. આ બધું તો મોટિવેશન તમને થાય એટલા માટે મેં બતાવ્યું છે. તો આપણે કેવી રીતે શોર્ટ વિડીયો નાખીને આપણે એ બનાવી શકીએ, તો હું કેવી રીતે કરું છું એ માહિતી તમને આ વિડીયો દ્વારા આપવામાં જઈ રહ્યો છું. તો મિત્રો, પહેલાં શરૂઆત કરીએ કે તમે નવા છો, બરાબર. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાની છે. જે લોકોને મોનિટાઇઝન નથી થઈ એ લોકોને ખાસ ધ્યાનથી સાંભળજો કે તમારે મોનિટાઇઝન કરવું હોય છે ને ફટાફટ, તો તમારો ફેસ દેખાડવો પડશે અને તમારો ખુદનો અવાજ રાખવો પડશે. ફેસ ના દેખાડો તો કંઈ નહીં, પણ ખુદનો તમારો પોતાનો અવાજ રાખશો ને તો જલ્દી મોનિટાઇઝન થશે. તો મારામાં શું હોય છે કે હું ફેસ દેખાડું જ છું, કારણ કે ફેસ તો કંઈ વારે ઘડીએ તમને એવું થતું હોય કે મારું ઘડે વડે ક્યાં આપણે આમાં. તો તમારે એના માટે એક આઈડિયા આપું છું કે એક તમે આવી રીતે આડી પટ્ટી બનાવી લો, આડો કેમેરો રાખીને એક વિડીયોમાં ખાલી આમ કરતા રહો, આમ, બરાબર. મારા બધા વિડીયોના લગભગ હું આમાં જ બોલું છું, બરાબર. કોકને એમ થાય કે આ ડાયલોગ બોલતા હોય, પણ બધામાં હું વિડીયો ઉતારતો નથી, એક જ પટ્ટી રાખું છું. એ પટ્ટી વારંવાર તમે મૂકી શકો છો, કેમ કે તોય પણ મોનિટાઇઝન થઈ શકે છે. પણ હા, તમારો અવાજ રહ્યો ને નવો હોવો જોઈએ. વારી જડીએ જે વિડીયો ચાલતો હોય એ પ્રમાણે તમારો અવાજ બોલતા જાઓ. કોઈ માતાજીનો હોય કે કોઈ પછી તમે કંઈ શીખવાડી રહ્યા હોય તો એ પ્રમાણે તમારે અહીંયા અવાજ એડ કરવાનો છે ને પટ્ટી એને મૂકી દેવાનો, તો પણ તમારા મોનિટાઇઝન થઈ જશે. હવે લોકો અમુક મ્યુઝિકવાળા રાખતા હોય છે મ્યુઝિક ચેનલમાં, કે મ્યુઝિકનો એડ કરતા હોય છે. તો મ્યુઝિકમાં શું હોય કે કોપીરાઇટ આવી જાય છે. મ્યુઝિકમાં તમે રાખો ને તો કોપીરાઇટ આવી જશે. તો મ્યુઝિકમાં કોપીરાઇટ ના આવે એના માટે કેટલો વિડીયો રાખવો જોઈએ. તો મિત્રો, તમારા પહેલાં વાત કરી દઉં કે 15 સેકન્ડનો તમે રાખી શકો છો. 15થી વધારે સેકન્ડ કે વધારે એનેથી રાખો ને તો કોપીરાઇટ વધારે આવે છે. બાકી કોપીરાઇટ આવે એટલે ગભરાવાની જરૂર નથી, તોય તમારી ચેનલ મોનિટાઇઝન થઈ શકે છે. કેમ કે એમાં મ્યુઝિક લ્યો ને એટલે કોપીરાઇટ આવે ને તો એમાં શું છે કે તમે કમાણી કરી ના શકો. એ કમાણી રહે ને એ મ્યુઝિકવાળા લે. બાકી કોપીરાઇટમાં કોઈ ઇસ્યુ થતો નથી, એમાં ગભરાવાની જરૂર નથી. હા, તમારા સ્ટ્રાઇક આવી હોય ને તો એમાં પ્રોબ્લેમ થાય છે તમારી ચેનલ ઉપર. તો સાહેબ, આપણે શીખવાડવાની વાત છે કે જેવી રીતે આ રીતે હું બનાવી રહ્યો છું એવી રીતે તમારે કેવી રીતે બનાવવાનું. હવે વિડીયો ક્યાંથી લેવાના, બરાબર. વિડીયો તો હું ફેસબુકમાંથી લઈ લઉં છું, ઇન્સ્ટામાંથી લઈ લઉં છું, જ્યાં ફાવે અહીંયાથી યુટ્યુબમાંથી પણ લઈ લઉં છું. એમાં કોઈ ઇસ્યુ નથી. પણ તમારે રાખવાનો છે ફક્ત ને ફક્ત 15થી 20 સેકન્ડનો. વધારે લાંબા વિડીયો નથી લેવાના કોઈના, બરાબર. કોઈના ઉઠાવીને લેતા હોય તો 15થી 20 સેકન્ડનો. લગભગ તો 6 સેકન્ડ, 20 સેકન્ડ, 15 સેકન્ડના શોર્ટ વિડીયો વધારે ચાલતા હોય છે. એવા તમારા બનાવવાના, એમાં અવાજ મૂકવાનો. તમારા 2 થી 3 મહિનાની અંદર તમારી મોનિટાઇઝન જરૂર થશે. અને સાહેબ, આ કોઈ ખોટી
વાત નથી, સાચામાં સાચી વાત, એમાં ભૂલ ના કરતા. હવે વાત રહી કે અમે વિડીયો બનાવી ગયા, શીખી ગયા, બરાબર. હવે વિડીયો તો કમ્પ્લીટ કરી નાખ્યો, જીમ તમે કીધું એમ એવી રીતે તો વિડીયો બનાવ્યો, પણ અપલોડ કેવી રીતે કરવો? તો અપલોડ કરવાનો તમારે એ છે કે તમારે પહેલાં કોઈ પણ વિડીયો મૂકવાનો તો અનલિસ્ટમાં રાખવાનો છે, એનીમાં ટાઇટલ લખવાનું છે, બરાબર. ટાઇટલ લખી નીચે હેશટેગ નાખવાના હતા. તો સાહેબ હેશટેગ કેટલા નાખવાના? હેશટેગ તો તમારા કમસે કમ 4 થી 5 નાખવાના, વધારે નથી નાખવાના. 4 થી 5 લખી નાખવાના. જે પ્રમાણે તમારો વિડીયો હોય ને એ પ્રમાણે હેશટેગ રાખવાના અને પછી એને પબ્લિશ કરજો શોર્ટ વિડીયોને, બરાબર. એટલે તમારો કન્ટિન્યુ વિડીયો ચાલતો રહેશે અને 2 થી 3 મહિનામાં તમારા મોનિટાઇઝન પણ થઈ જશે. પણ તમારા ખુદની અવાજને ચોખ્ખી ચેનલ રાખવી જરૂરી છે પહેલાં શરૂઆતમાં. અત્યારે હું અમુક ટાઈમ મૂકી દઉં છું ગમે તો, એવી રીતે તમારે નથી કરવાનું. કેમ કે મારા મોનિટાઇઝન થઈ ગયેલે અમુક કમાણી બીજા લોકો લઈ જતા હોય, મ્યુઝિકવાળાને એવા થાય તો મ્યુઝિકને એવું રાખું છું, બરાબર. પણ તમારે મોનિટાઇઝન કરતાં પહેલાં તમારે ચોખ્ખી રાખવાની, તમારો અવાજ રાખવાનો છે અને નીચે પટ્ટી રાખવાની છે, બરાબર. અને બીજું કે તમે રિમિક્સ પણ બનાવી શકો છો, એમાં પણ તમારા મોનિટાઇઝન થઈ શકે. તમે બોલી નથી શકતા, બરાબર, કંઈ અવાજમાં મજા નથી આવતી, મારી જેમ બોલવાની સ્પીચ નથી, તો તમારે કંઈ કરવાની જરૂર નથી. મારા વિડીયો શોર્ટ વિડીયો હોય ને તો એમાં તમે જેમ રામાપીરનો બોલતો હોય, ડાયલોગ બોલતો હોય કે આ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, તો એમાં રિમિક્સમાં ઓપ્શન આવશે, એમાં રહી અને તમે જે વિડીયો એડિટિંગ કર્યો છે ને તમારો ફોટાવાળો એ મૂકી દો. ભલે વોઇસ મારો ચાલતો હોય તોય પણ મોનિટાઇઝન થઈ શકે છે. તો મિત્રો આટલું તમે કરશો ને તો તમારી ચેનલ ગ્રો પણ થશે ને તમારી ચેનલ મોનિટાઇઝન પણ થશે. લોંગ વિડીયોમાં તો બહુ વાર લાગશે તમારે. લોંગ વિડીયોનો તો અમુક એવા લોકો છે ને કે 5-5 વર્ષથી પડ્યા છે ને તો એ એટલા જાય. કારણ કે એમાં રહ્યું ને 4000 વોચ ટાઈમ પૂરો કરો જેવી તેવી વાત નથી. કારણ કે જેવો 4000 વોચ ટાઈમ પૂરો કરો ને પછી 90 દિવસ થાય ને પછી એમાં પાછો પડી જાય, પાછો વધી જાય, પાછો પડી જાય. એટલે એ ટાર્ગેટ પૂરો 4000 વોચ ટાઈમ પૂરો થતો જ નથી હોતો. અને શોર્ટ વિડીયોમાં 90 દિવસમાં તમારા કમસે કમ 10 મિલિયન તો લાવવા જ પડે, બરાબર. 10 મિલિયન વ્યૂઝ તો હાવ નોર્મલ વાત છે યાર. 2-3 મિલિયન તો અમુક વિડીયો ચાલી ગયા હોય ને મહિનાની અંદર, એટલે તમારે મહિનાની અંદર પણ મોનિટાઇઝન થઈ શકે છે. તો મિત્રો શોર્ટ વિડીયો પહેલાં બનાવીને તમારે મોનિટાઇઝન કરો ને પછી તમે ભલે લોંગ વિડીયો નાખો કે ઓલું નાખો, બરાબર, તો પણ ચાલશે. તો મિત્રો આ માહિતી કેવી લાગી? જો આવા વિડીયો જોવા હોય અને મને મોટિવેશન મળે તો સાહેબ એક લાઇક કરીને જજો અને આ વિડીયો વધુને વધુ શેર કરજો, બીજા લોકો પણ શીખી શકે. જય હિન્દ, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.